અમદાવાદના પ્રી મોન્સૂન પ્લાનનો રિયાલિટી ચેક ખાડા ગટર વચ્ચે એએમસીની તૈયારી છે। પહેલી વરસાદી ઝાપટામાં જ ખુલશે પોલ એવા સવાલ એટલા માટે થઈ રહ્યા છે। શહેરના હોટસ્પોટ પર સંદેશનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક, જેમાં વરસાદ પહેલા જ એએમસીના દાવા સામે હકીકત સામે આવી છે। સોલા, અંજલી, વેજલપુર વિસ્તારમાં સંદેશનું રિયાલિટી। સોલામાં 3 માર્ચથી મંથર ગતિની કામગીરી ચાલી રહી છે। વાસણા બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ગટરના ઢાંકણા ખુલ્લા તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે અંજલી રોડ પર 4 મહિનાથી કામગીરી અધૂરી જોવા મળી રહી છે। સામાન્ય વરસાદમાં શહેરીજનોના જીવ તાળવે અને જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો કોઈ બેમત નથી, કારણ કે સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ઘણા બધા ખુલાસા થયા છે। પણ અમુક લોકો તંત્ર કોઈ ધ્યાન દેવતું નથી અને પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે। વરસાદ આવે તો શું થાય? તો એનું નિર્માણ થઈ રહ્યું છે, પણ લોકોને ધ્યાનમાં નથી લેતા। કોર્પોરેશન ઊંઘે છે કે શું છે એ ખ્યાલ નથી આવતો। પ્રજા શું અપીલ કરી રહી છે? પ્રજા એ જ અપીલ કરી રહી છે કે પ્રજા આટલો બધો ટેક્સ ભરતા હોવા છતાં લોકોના હાડકા તૂટે છે, લોકો ખાડામાં પછડાય છે, ડોક્ટરો જોડે જાય છે। પ્લીઝ મારે તંત્રને એટલી જ અપીલ છે કે ચોમાસા પહેલા બધું યોગ્ય કરી આપો। ખુલ્લા કરીને એના ડાયવર્ઝન ના આપ્યા હોય તો પ્રજા હેરાન થવાની જ છે। કેટલા સમયથી આ કામગીરી ચાલે છે? 15-20 દિવસથી તો હું જોઈ જ રહ્યો છું। હવે નવું શાસન આવશે તો આશા ખરી કે હવે આશા રાખીએ છીએ કે રોડ રસ્તા સુધરે। કેટલી હેરાનગતિ છે, કેટલા દિવસથી કામ ચાલતું હશે? આ તો 20 દિવસથી આ ચાલે છે સાયન્સ સિટી રોડ। વરસાદ પડે તો બહુ ભયંકર તકલીફ થઈ જશે પબ્લિકને। એટલે અત્યારથી હેરાન છે શહેરીજનો? હા, શહેરીજનો હેરાન છે। જ્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે અને તેને જ પહેલા વરસાદ આવે તો શહેરની સ્થિતિ શું હશે તેના આ બોલતા પુરાવા અમદાવાદના આ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે સોલાથી એસજી હાઈવે તરફ જવાનું જે કારગિલ પેટ્રોલ પંપ છે, જ્યાં છેલ્લા માર્ચ મહિનાથી આ કામગીરી છે જે પ્રી મોન્સૂનની ચાલી રહી છે। સામાન્ય વરસાદ આવે તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, પરંતુ હાલ જે પ્રકારે મંથર ગતિની કામગીરી ચાલી રહી છે અને જો ધોધમાર વરસાદ આવે તો શહેરની હાલત શું થશે તેના બોલતા પુરાવા અને પ્રશાસનની મંથર ગતિની કામગીરીના દ્રશ્ય અહીંયા સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે આ તંત્રની મંથર ગતિની કામગીરીના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે। શહેરીજનો પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે, લોકો હેરાન અને પરેશાન પણ થઈ રહ્યા છે। જો આ જ અરસામાં શહેરમાં વરસાદ આવે તો શહેરની વરવી વાસ્તવિકતા સામે આવે। જો કે કાગળ ઉપર દાવાઓ કરવામાં આવે છે કે અમે આગમચેતીના ભાગરૂપે પહેલી તકે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે, પરંતુ હવે ચોમાસું આવવાના આરે છે, ચોમાસું નજીક છે, જ્યારે શહેરની હાલત છે જે મંથર ગતિની કામગીરીમાં જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।